જય હિન્દ મિત્રો, આજે જીપીએસસી ડીવાયએસઓનું પેપર લેવામાં આવ્યું, જેને આપણે સુપર ક્લાસ 3 તરીકે ઓળખીએ છીએ. આજના પેપરનું લેવલ જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓને દિનેશ દાસા સાહેબના કાર્યકાળની યાદ આવી ગઈ છે. એમના કાર્યકાળમાં આવું જ પેપર આવતું હતું, પણ એમના ગયા બાદ જે લેવલના પેપર આવતા હતા એ લેવલે તમને બધાને એ લેવલથી નીચેના લેવલનું વાંચવા મજબૂર કરી દીધા હતા. કારણ કે જે આજે પ્રશ્નપત્ર પૂછાયું છે એમાં વિધાન અંદર પણ વિધાન હતા. દેખાઈ જ આવે છે કે 2 કલાક જે છે એ આ 200 પ્રશ્ન જે 60 જેટલા પેજની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા, અને એ જોવા માટે 2 કલાક ઇનફ નહોતા જેમણે એ રીતે તૈયારી કરી હોય એના માટે. આના માટે ડીપ વાંચેલું હોવું જરૂરી હતું. જેમ દિનેશ દાસા સાહેબના કાર્યકાળની અંદર ઘણા બધા પબ્લિકેશને એવી બુક લોન્ચ કરી હતી કે જે એક વિષયની બુક જે છે બહુ મોટા દરદાર આવતી હતી, અને એ કાર્યકાળ એટલો લાંબો રહેલો હતો અને પ્રશ્નપત્રની ક્વોલિટી અને ક્વોન્ટિટી પણ એટલી લાંબા સમય સુધી રહેલી હતી કે વિદ્યાર્થીને ખબર હતી કે કેવું પેપર આવશે, એટલે એ મુજબ તૈયારી થતી હતી. પણ દિનેશ દાસા સાહેબના ગયા બાદ એ લેવલ ન જળવાયું, એટલે પછી વિદ્યાર્થીઓની તૈયારીનો જે સ્તર હતું એ પણ નીચે આવ્યું. નોર્મલ પ્રશ્ન પૂછાતા હતા તો નોર્મલ તૈયારી થતી હતી, પણ પાછું સ્તર ઊંચું ગયું છે. એટલે જ્યારે આ સ્તર ઉપર હોય પછી પાછું નીચે આવે પછી પાછું ઉપર જાય, એટલે એમાં વિદ્યાર્થીઓનું મનોબળ તૂટે છે. પ્રશ્નપત્ર જે રીતે પણ તમે તૈયાર કરો એમાં બોડી સામે કોઈ વાંધો જ નથી, એની ગુણવત્તા સામે પણ વાંધો જ નથી. વાંધો ફક્ત એટલો છે કે જો હવે આ લેવલ રાખેલું છે તો આ લેવલ જાળવેલું રાખજો, જેથી વિદ્યાર્થીઓનું મનોબળ ન તૂટે અને એમના આગામી ભવિષ્યના દિવસો ન બગડે અને એમને ખબર રહે કે હવે લેવલ કેવું આવશે. જો આ લેવલ બાદ પણ પછી બીજું પ્રશ્નપત્રનું લેવલ જે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષાઓ હશે કે જીપીએસસી ની કોઈ પણ હશે એમાં આનાથી નીચેના લેવલનું આવ્યું તો વિદ્યાર્થીઓની એ માનસિક સ્થિતિ માટે, એ નીચે પડેલા મનોબળ માટે કોણ જવાબદાર હશે મને ખબર નથી. પણ આ ગુજરાતની અંદર જે સ્વસ્થ હરીફાઈમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગે છે એ વિદ્યાર્થીઓનું મનોબળ જરૂર તૂટશે, એ યુવાનું મનોબળ જરૂર તૂટશે, અને એ તૂટેલા મનોબળ વાળો યુવા જે છે એ સમાજ માટે કોઈ પણ પરિસ્થિતિમાં એ સારી બાબત નથી. એ તમામ જે કહેવામાં આવે કે કોઈ પણ બોડી હોય એની અંદર બેઠેલા અધિકારીઓ જે અહીંથી ત્યાં સુધી પહોંચેલા છે એમને ખબર જ છે. એટલે આટલી જ વિનમ્ર અરજ છે કે જે લેવલ બનાવો એ લેવલ જાળવેલું રાખજો. જય હિન્દ, જય ભારત.